ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જીએસએમ આર્કિટેક્ચર બેઝિક બધું જોયું હતું, બરાબર. અને મેં કીધું હતું કે ઇન ડિટેલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ગણી શકાય. એવો ક્વેશ્ચન પૂછે એક્સપ્લેન જીએસએમ આર્કિટેક્ચર, બરોબર. 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો ઇન ડિટેલ્સ તમારે બધું લખવાનું થાય, બરોબર. જોજો ખાસ, આ જીએસએમ આર્કિટેક્ચર છે, બરોબર. MS મીન્સ મોબાઈલ સ્ટેશન. ઓકે, MS મીન્સ મોબાઈલ સ્ટેશન, જે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ, મોબાઈલ સ્ટેશન, બરોબર. સ્માર્ટફોન મોબાઈલ સ્ટેશન. ઓકે, હવે ઘણા બધા મોબાઈલ સ્ટેશન હોય છે, એ કનેક્ટ હોય છે બીટીએસ સાથે, બરોબર. બીટીએસ સાથે કનેક્ટ હોય છે, બરોબર. આખું આર્કિટેક્ચર 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે: BSS, NSS અને OSS, બરોબર. BSS મીન્સ કે બેઝ સ્ટેશન સબસિસ્ટમ, બરોબર. NSS એટલે કે નેટવર્ક એન્ડ સ્વિચિંગ સબસિસ્ટમ. OSS મીન્સ ઓપરેટર સબસિસ્ટમ, ઓપરેટિંગ સબસિસ્ટમ, બરોબર. આ 3 પાર્ટમાં આખું જીએસએમ આર્કિટેક્ચર છે એ ડિવાઈડ કરેલું છે, બરોબર. હવે બીએસએસ ની આટલા પાર્ટની આપણે વાત કરીએ, બરોબર. તો MS જે છે એ કનેક્ટ હોય છે બીટીએસ સાથે. બીટીએસ એટલે કે બેઝ ટ્રાન્સ રિસીવર, બરોબર. બીટીએસ એટલે કે તમે એટલું સમજો, એક એક્ઝામ્પલ તમને આપું કે આપણે બહાર નીકળીએ અને આપણને જે ટાવર દેખાય છે, બરોબર, એ છે બીટીએસ, બરોબર. આવા ઘણા બધા બીટીએસ હોય છે જે કનેક્ટ હોય છે બીએસસી સાથે, બરોબર. હવે એમ માની લ્યો કે આ ફાધર છે, બીટીએસ છે એ ફાધર છે અને MS છે એના ચિલ્ડ્રન છે. ઓકે, અને BSC જે છે એના ગ્રાન્ડફાધર છે, બરોબર. ઓકે, હવે BTS એનું કામ શું? તો કે તમે જુઓ કે મોબાઈલમાં તમારે ટાવર દેખાતા હશે, બરોબર. જે આપણે આમ કહેવાય ને કે નેટવર્ક પકડાતું હોય, એક ખૂટો બે ખૂટા, બરોબર. તો એ ટ્રાન્સ રિસીવર. ઓકે, પછી બીજું એનું BTS નું બીજું કામ તો કે સિગ્નલ પ્રોસેસિંગ કંટ્રોલ ઇક્વિપમેન્ટ, બરોબર. સિગ્નલ જે છે આપણે અ, માની લ્યો કે આપણો ટાવર જે છે, બરોબર, એમાં કોઈ નોઈઝ આવે કે સિગ્નલ વીક હોય, બરોબર, તો એ સિગ્નલ ને એ પ્રોસેસિંગ કરે છે, સિગ્નલ જે છે એને સ્ટ્રોંગ બનાવે છે, બરોબર. અને આમાં એન્ટેના પણ હોય છે, બરોબર. એટલે આ બધું કામ કોનું છે? તો બીટીએસ નું, બરોબર. મોર ધેન બીટીએસ હોય છે, બરોબર. મોર ધેન બીટીએસ હોય છે જે કનેક્ટ હોય છે બીએસસી સાથે, બરોબર. અને મોર ધેન બીએસસી હોય છે જે કનેક્ટ હોય છે એમએસસી સાથે, બરોબર. એટલે આમ તમે જુઓ ને, એક ટ્રી જેવું બનશે, બરોબર. એક મારી પાસે એમએસસી છે, બરોબર. એમએસસી પાસે મોર ધેન બીએસસી છે, બરોબર. બીએસસી પાસે મોર ધેન બીટીએસ છે અને બીટીએસ પાસે મોર ધેન MS છે, બરોબર. એટલે કે એક ટ્રી જેવું બનશે, બરોબર. આમ તમે જુઓ ને કે એક ટ્રી જેવું બનશે. ઓકે, અહીંયા મેં બધાના ફૂલ ફોર્મ આપ્યા છે અને કાલે આપણે જે થિયરી પોર્શન જે આપણે ભણ્યા, બરોબર, એ એકવાર થિયરી તમે રીડ કરી લેજો, બરોબર. અને બાકી તમે જે એક્ઝામમાં તમારે જે સમજાવવાનું છે એ તમે સમજાવી દેજો, બરોબર. BSC, બરોબર. BSC નું કામ શું? તો કે મેં તમને કીધું કે આ ગ્રાન્ડ ફાધર છે, બરોબર. અને આ એના એનું ચિલ્ડ છે, બરોબર, BTS. તો આ શું કરશે? એનું પ્રોટેક્ટ કરશે, એનું ધ્યાન રાખશે, BTS નું, બરોબર. ધ્યાન રાખશે ઇન ધ સેન્સ કે જે કોઈ વધારે પડતું મોબાઈલમાં ટ્રાફિક આવી જાય, બરોબર, ટાવરમાં વધારે પડતું ટ્રાફિક આવી જાય, વધારે પડતા કોલ આવી જાય, તો એને હેન્ડલ કોણ કરશે? તો કે BSC, બરોબર. એને હેન્ડલ કરવાનું કામ કરશે, બરોબર. એને મેન્ટેન કરશે, બરોબર. તો આ બધું કામ કોનું? તો કે BSC નું. જો મેં તમને આમાં બતાવ્યું છે કે જે મોનિટર ક્વોલિટી, બરોબર, મેન્ટેન ધ કોલ, કંટ્રોલ ધ પાવર ટ્રાન્સમીટર બાય BTS ઓર MS, બરોબર. તો આ બધું છે ને પાવર ને જે ક્વોલિટી છે, મોનિટર ક્વોલિટી, બધું આ કંટ્રોલ કરશે કોણ? તો કે BSC, બરોબર. પછી હેન્ડલ હેન્ડ ઓવર, ઓકે, આ બધું કંટ્રોલ કરશે BSC, બરોબર. અને એ કનેક્ટ હશે ક્યાં? તો કે MSC માં, બરોબર. હવે MSC જે છે એની પાસે રજિસ્ટર હશે, બરોબર. મેઇન ઇમ્પોર્ટન્ટ 4 રજિસ્ટર એની પાસે હશે જે અલગ અલગ જે એનું કામકાજ છે એ કરશે, બરોબર. ઓકે, તો એનું
કામ શું છે આ રજિસ્ટરનું, બરોબર? તો એ રજિસ્ટરનું જો HLR રજિસ્ટર છે, બરોબર, એટલે કે હોમ લોકેશન રજિસ્ટર, બરોબર, તે પરમનન્ટ ડેટા સ્ટોર કરશે અબાઉટ સબસ્ક્રાઈબર, બરોબર, એટલે કે જ્યારે તમે જો આપણે ફોન લઈએ, બરોબર, તો તમે ફોન લ્યો તો તમારે સિમ કાર્ડની જરૂર પડે. ઓકે, હવે સિમ કાર્ડ તમે લ્યો, ઓકે, તો તમારે એમાં બધી તમારી પ્રોફાઇલ્સ નાખવી પડે. ઓકે, પ્રોફાઇલ્સ એટલે કે નામ છે, બરોબર, પછી તમારું જે લોકેશન છે, આ બધો ડેટા પરમનન્ટલી, આ બધી ઇન્ફોર્મેશન જે સિમ કાર્ડ જે છે એનું સ્ટેટસ એક્ટિવ છે કે ડીએક્ટિવ છે, આ બધી જે પ્રોફાઇલ જે છે, બરોબર, એ પરમનન્ટલી સ્ટોર કોણ કરે છે? તો કે HLR, હોમ લોકેશન રજિસ્ટર. ઓકે, આ ખાસ યાદ રાખજો કે જે ડેટા જે છે, બરોબર, એ પરમનન્ટલી આ ડેટા સ્ટોર કરે છે હોમ લોકેશન રજિસ્ટર, બરોબર. આનું કામ છે કે એ ડેટા પરમનન્ટલી સ્ટોર કરે છે, બરોબર. પછી સબસ્ક્રિપ્શન ઇન્ફોર્મેશન ઓફ રજિસ્ટર યુઝર ટુ સ્ટોર, બરોબર, એટલે કે જે આપણું સિમ છે એ પ્રીપેડ છે કે પોસ્ટપેડ છે, બરોબર, તમે કેટલાનો પ્લાન કરાવો છો, કેટલા મંથનો પ્લાન કરાવો છો, રિચાર્જ કેટલું કરો છો, બરોબર, આ બધું શેમાં આવે? તો કે HLR માં. આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો, બરોબર. પછી છે VLR. ઓકે, તો કે એ જે ડેટા છે એ ટેમ્પરરી ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે. ટેમ્પરરી મીન્સ કે આઉટ ઓફ સ્ટેટ નો કોઈ મોબાઈલ જે છે આપણને ફોન કરે છે, બરોબર, તો એનું લોકેશન છે, એનો કોલ છે, એ પરમનન્ટલી સ્ટોર કરતું નથી, ટેમ્પરરી ડેટા સ્ટોર કરે છે, બરોબર. અને એ જે ઇન્ટિગ્રેટ વિથ MSC, જે MSC સાથે કનેક્ટ હોય છે, VLR. ઓકે, અને વર્ક ઇન કોઓર્ડિનેટ વિથ HLR, અને HLR સાથે જ કોઓર્ડિનેટ વર્ક કરે છે, બરોબર, વર્ક આની સાથે જ કરે છે, બરોબર. ઓકે, પછી AUC, બરોબર, તો એ પ્રોટેક્ટેડ ડેટાબેઝ. ઓકે, બરોબર, તો એ પ્રોટેક્ટ કરે છે. ઓકે, સ્ટોર અ કોપી ટુ સિક્રેટ કી, બરોબર, એટલે જે કી હોય છે, જે આપણું ઇન્ફોર્મેશન હોય છે, બરોબર, એની સિક્રેટ કી હોય છે જે સ્ટોર કરે છે, બરોબર. પછી યુઝ ઓફ ઓથેન્ટિકેશન. હવે જે ઓથેન્ટિકેશન જે પર્સન જે છે, બરોબર, એ યુઝ કરી શકે છે, બાકી કોઈ યુઝ કરી નથી શકતું, બરોબર. ટૂંકમાં કહીએ તો આ પ્રોટેક્ટ ફ્રોમ ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્રોડ, જે કાંઈ પણ ફ્રોડ થતો હોય એનાથી આપણને બચાવે છે, બરોબર. પછી છે IEIR. ઓકે, ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર. ઓકે, ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર. ઓકે, હવે આમાં મેઇન જે છે એ આવે છે IMEI, બરોબર. તો IMEI વેલિડ આઈડેન્ટિટી ઇઝ MS, બરોબર. હવે આ જે છે મોબાઈલમાં ચેક કરે છે આઈડેન્ટિટી, કે એ EMI જે મોબાઈલ જે છે, બરોબર, એમાં IMEI નંબર હોય છે, બરોબર, એ વેલિડ છે કે નહીં. ઓકે, તો જે આ બધું જેટલા પણ મોબાઈલ જે છે એ મોબાઈલ ખરાબ થઈ ગયો, ઓકે, મોબાઈલ ખરાબ થઈ ગયો, વેસ્ટ થઈ ગયો, તો જે EIR જે છે, બરોબર, એ ચેક કરશે કે વેલિડ મોબાઈલ છે કે નહીં, એ નેટવર્કમાં છે કે નહીં, બરોબર, એટલું ચેક કરશે. અને આપણને હેલ્પફુલ રહેશે કે આપણું જ્યારે મોબાઈલ જે ચોરી થઈ જાય કે અથવા તો આપણો મોબાઈલ બંધ થઈ જાય, બરોબર, ત્યારે આપણને હેલ્પફુલ રહેશે કે મોબાઈલ સર્ચ ગોતવામાં, ફાઇન્ડ કરવામાં મોબાઈલ આપણને ઈઝી રહેશે. તો એમાં આ રજિસ્ટરનું કામ છે, ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટરનું ત્યારે કામ આવે છે, બરોબર. તો બધા આપણે રજિસ્ટર જોયા. ઓકે, બરાબર, એ બધા રજિસ્ટર કનેક્ટ હશે MSC સાથે, બરોબર. હવે આ MSC જે છે એ એક હોય છે, બરોબર, જે BSC સાથે કનેક્ટ હોય છે. ઓકે, અને BSC મોર ધેન BSC હોય છે, જે કનેક્ટ હોય છે BTS સાથે. BSC નું કામ છે કે આનું ધ્યાન રાખવાનું, BTS નું, બરોબર, કે વધારે પડતા ટ્રાફિક કોલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. આનું કામ છે જો વધારે પડતા ટ્રાફિક આ ટાવર ઉપર થઈ જાય તો એ હેન્ડઓવર કરશે બીજા BTS સાથે, બરોબર, બીજા BTS ને બીજા ટાવરને એ હેન્ડઓવર કરશે, આપશે, બરોબર. અને MSC જે છે ત્યાં બધી પ્રોસેસ થાય છે, બરોબર. તો આખું આ GSM આર્કિટેક્ચર હતું, બરોબર, જે થિયરી મેં તમને PDF આપી એમાં તમે જોઈ શકો છો. જ્યારે પણ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય તો તમારે આર્કિટેક્ચર પણ ડ્રો કરવાનો, એના નીચે એના બધાના ફૂલ ફોર્મ લખી નાખવાના, બરોબર, અને પછી ક્વેશ્ચન સ્ટાર્ટ કરવાનું, બરોબર. ઓકે, બરાબર, તો આ હતું GSM આર્કિટેક્ચર. ઓકે, બીજું નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ તો GPRS. ઓકે,
જીપીઆરએસ નું ફૂલ ફોર્મ છે જનરલ પેકેટ રેડિયો સર્વિસ. ઓકે. જે એના પેલા વાત કરીએ એની સ્પેસિફિકેશનની. ઓકે, તો જીએસએમ કોમ્યુનિકેશનનું વિસ્તરણ છે. બરોબર. તે જીએસએમ નેટવર્ક માટે નોન વોઇસ હાઈ સ્પીડ પેકેટ સ્વિચિંગ સિસ્ટમ છે. તે 3G અને 2G નેટવર્ક પર કાર્ય કરે છે. બરોબર. જીપીઆરએસ જે છે એ 3G અને 2G નેટવર્ક પર કાર્ય કરે છે. જીપીઆરએસ હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર સ્પીડ આપે છે. બરોબર. જીપીઆરએસ જે છે એ હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર સ્પીડ આપે છે. તે હાઈલી કોસ્ટ એફિશિયન્ટ છે. બરોબર, કમ્પેર ટુ જીપીએસ. ઓકે, સોરી જીએસએમ. તે મોબાઈલ ફોન પર વેબ સર્ફિંગ, ઈ કોમર્સ વગેરે પ્રદાન કરે છે. બરોબર, ઘણી જગ્યાએ તમે જુઓ જીપીઆરએસ નો ઉપયોગ થાય છે. બરોબર, પછી જીપીઆરએસ ની સર્વિસીસ ની વાત કરીએ. ઓકે, આ ક્વેશ્ચન પણ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન ગણી શકાય. જીપીઆરએસ, ઓકે, એની શોર્ટ નોટ કે એક્સપ્લેન કરવાનું કે જીપીઆરએસ તો. ઓકે, તો જીપીઆરએસ ની સર્વિસીસ તો મેસેજ, એસએમએસ મેસેજિંગ એન્ડ બ્રોડકાસ્ટિંગ. ઓકે, પછી પુશ ટુ ટોક, મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ, પોઈન્ટ ટુ પોઈન્ટ અને પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ સર્વિસીસ. બરોબર, આ જીપીઆરએસ ની સર્વિસીસ. પછી પ્રોટોકોલની વાત કરીએ તો ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે આઈપી, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ એટલે કે ટ્રિપલ પી. ઓકે, પછી જીપીઆરએસ ના ફાયદા તો કે મોબિલિટી, કોસ્ટ એફિશિયન્સી, કનેક્ટિવિટી જ્યારે જરૂર પડે ત્યારે. બરોબર, અને લોકલાઇઝેશન. બરોબર, તો આ એના એડવાન્ટેજીસ હતા. ઓકે, પછી જીપીઆરએસ નો ઉપયોગની વાત કરું તો જીએસએમ અને જીપીઆરએસ નેટવર્ક હોવું જોઈએ. ઓકે, જીપીઆરએસ સપોર્ટ કરતું સિમ કાર્ડ હોવું જોઈએ. બરોબર, ઉપયોગ માટે, આના ઉપયોગ માટે આપણે આટલું વસ્તુ હોવી જોઈએ. તો કે જીએસએમ અને જીપીઆરએસ માં નેટવર્ક હોવું જોઈએ તો એ કાર્ય કરે, તો એ કાર્યરત રહે. બરોબર, પછી જીપીઆરએસ સપોર્ટ કરતું હોવું, કરતું સિમ કાર્ડ હોવું જોઈએ. બરોબર, અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જોઈએ ખાસ. બરોબર, અને જીપીઆરએસ મોડેમ આવે. બરોબર, જીપીઆરએસ મોડેમ હોવું જરૂરી છે. બરોબર, તો આ જીપીઆરએસ નો આપણે ઉપયોગ કરીએ તો આટલી વસ્તુ હોવી જરૂરી છે. બરોબર, પછી નેક્સ્ટ જોઈએ તો કે જીએસએમ અને જીપીઆરએસ નો આઈઓટી માં ઉપયોગ. બરોબર, ખાસ આમાં તમને શોર્ટ નોટ 2 માર્ક નો ક્વેશ્ચન અથવા 3 માર્ક નો ક્વેશ્ચન પણ પૂછી શકે કે જીએસએમ અને જીપીઆરએસ નો આઈઓટી માં ઉપયોગ શું છે. બરોબર, તો જીએસએમ અને જીપીઆરએસ વડે આઈઓટી માં કનેક્ટિવિટી પ્રદાન કરે છે. બરોબર, આઈઓટી માં નો ઉપયોગ શું, તો કે જીપીઆરએસ અને જીએસએમ વડે આઈઓટી માં આપણે કનેક્ટિવિટી પ્રદાન કરીએ, કનેક્ટિવિટી પ્રદાન થાય છે. બરોબર, તો સિમ વડે સંચાલિત ડિવાઇસ વચ્ચે જીએસએમ કોમ્યુનિકેશન થાય છે અને જીપીઆરએસ ડેટા ટ્રાન્સફર કરવાની ફેસિલિટી આપે છે, જેને પરિણામે આઈઓટી ડિવાઇસ જે સેલ્યુલર નેટવર્ક જે છે એના વડે જે સેન્ડ અને રિસીવ કરે છે. બરોબર, હવે જીએસએમ અને જીપીઆરએસ ના પરિણામે આઈઓટી માં કનેક્ટિવિટી મળે છે. બરોબર, એ તો ઓકે છે. પછી રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બન્યું. ઓકે, આ જીએસએમ અને જીપીઆરએસ નો ઉપયોગ કરીએ છીએ તો. બરોબર, પછી એસેટ ટ્રેકિંગ, સ્માર્ટ મીટર કે મોનિટરિંગ સિસ્ટમ વગેરે જીએસએમ અને જીપીઆરએસ વડે સંચાલિત આઈઓટી માં ઉદાહરણ છે. બરોબર, એસેટ ટ્રેકિંગ છે, સ્માર્ટ મીટર છે, મોનિટરિંગ સિસ્ટમ છે, આ વગેરે જે છે એ ઉદાહરણ છે જીએસએમ અને જીપીઆરએસ વડે જે આપણે સંચાલિત છે આઈઓટી માં ઉદાહરણ. બરોબર, એ ઉદાહરણ છે. ઓકે, જીપીઆરએસ અને જીએસએમ અને જીપીઆરએસ વચ્ચે. ઓકે, તો આ જીપીઆરએસ અને જીએસએમ હતું. ઓકે, એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય તો જીપીઆરએસ વિશે શોર્ટ નોટ પૂછાય તો તમારે આટલું લખવાનું થાય. અને 7 માર્ક નો જો ક્વેશ્ચન પૂછાય જીએસએમ આર્કિટેક્ચર, ઓકે, તો તમારે આ જેટલું પણ મેં તમને સમજાવ્યું એ તમારે બધું લખવાનું થાય. બરોબર, ઓકે, આટલામાં કોઈને કઈ ક્વેરી?